નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણ એલસીબી પોલીસે 2 લાખની નકલી નોટો સાથે 2 ઈસમોને ઝડપ્યા। દેલમાલ ખાતે સિવાય ઇન્ફોટેક ઝેરોક્સની દુકાન માંગ પાટણ એલસીબી પોલીસે રેડ કરી ₹500ની ભારતીય ચલણની બનાવટી નોટો નંગ 492 સાથે 2 ગુનેગારને ઝડપી લીધા હતા। જ્યારે અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। રેડ દરમિયાન પોલીસને દુકાનમાંથી નકલી નોટો છાપવા ઉપયોગમાં લેવાતા સાધન, કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર, પેપર કટર, પ્લેન સફેદ કાગળ, 2 મોબાઈલ ફોન, વાહન મળી કુલ ₹1,01,100નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં ભારતીય બનાવટી ચલણી નોટોનું છાપકામ ચાલતું હોવાની બાતમી પાટણ એલસીબી પોલીસને મળતા પોલીસે ચાણસ્મા પોલીસને સાથે રાખી દેલમાલ ગામે આવેલ સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાન પર ઓચિંતી રેડ કરતા નકલી નોટો છાપવાનું કામ કરતા નિકુલજી ઠાકોર અને બાળકિશોરને પોલીસે ઝડપી લઈ દુકાનમાંથી નોટો છાપવાની સાધન સામગ્રી કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, કટર, મોબાઈલ એક બાઇક મળી કુલ ₹1,01,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। આ બાબતે ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એક ઈસમ જે તે સમયે દિલ્હી આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો। તે દરમિયાન અન્ય ઈસમો સાથે સંપર્ક થયો હતો અને તેઓને નકલી નોટોની જરૂર છે તેવી માંગણી કરી હતી। ત્યારબાદ આ નકલી નોટો છાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ વીકે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવેલ। જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ એલસીબીની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું। આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી। આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે। આ આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે નિકુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે। આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક ઇસમો સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું। પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે। જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી; કૈલાસ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી; પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલોપ। તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે। તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો સીઝ કરી હતી। જી, આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કોમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી। આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા। કેટલા સમયથી સાહેબ આ કરતા હતા? હા, એ તપાસ આજ ચાલુ છે। બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે
એ દિલ્હીની કોઈ આંગળીયા પેઢીને આ નોટો સપ્લાય કરવાના હતા. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન આનો આન્સર મળી શકે.